અરે બે દાડ તો શિકાર મળ્યો નથી આપણને, શું કરશું હવે? અરે કોણ છો તમે લોકો? અરે લૂંટાયા. એ છોડ મારો રસ્તો. મારા એરિયામાં ચાલે છે. હાલ ઓય બચાઓ. જતા રહ્યા સાલાઓ. કોણ હતું ભાઈ? અરે ખબર નહીં, કોઈ હતા અજાણ્યા ગુંડા. ભાઈ તમારો આભાર, મારા ઘરવાળાને તમે બચાયા. ના ના બેન, એ તો મારી ફરજ હતો કે મેં તમને બચાયા ને તમે સારા કહેવાઓ કે તમે મને આવીને કીધું. ભાઈ સારું, કાલે મળીએ રક્ષાબંધન. મારા ભાઈ નહીં તો તમને રાખડી બાંધવા આવી. સારું બેન, વાંધો નહીં, તમે લોકો જાઓ. જીગાભાઈ કેમ તમે ઉદાસ થયા? બેન, મારે બી તારા જેવી એક નાની બેન હતી. દર વર્ષે મને આવી રીતે રાખડી બાંધતી હતી. તો શું પણ થાય? બહુ લાંબી કહાની છે બેન. ના, કોને મને અત્યારે તો સાંભળ કે એમાં એવું હતું. અરે ઘરે કોઈ લાગતું નથી અને આ કાજલ કેમ દસ્તેને બેસી છે? લાવ પૂછું. અરે કાજલ, કેમ દસ્તેને તું બેસી છું? આજે રક્ષાબંધનના દિવસે બી ભાઈ ઘરે નથી, શું કરવાનું ભાઈ? અરે ગાડી, એમાં ક્યાં ટેન્શન લેશે? હું હમણાં જ ગામમાં જઉં છું અને એને લેતો આવું છું, તું ચિંતા ના કર. હા ભાઈ, હું એમની રાહ જોઉં છું, બોલાવતા આવો ને. અરે સારું. એ જીગાની બૂન કાજલ કેટલી રૂપારી છે તને ખબર છે? એ રૂપાળી તો છે, એનો ભાઈ જીગો કેટલો ખતરનાક છે તને ખબર છે? મારી બેન વિશે શું વાતો કરતા હતા તમે? અરે જીગા, જીગા શાંતિ રાખ. અરે કેમેરા ટાઈમ તો શાંતિ રાખ યાર. છોડ મને. અરે શું કામ એને મારે છે? અરે મારી બેન વિશે બોલ્યો છે. અરે જીગા છોડ યાર. જીગા, તને કાજલ આ સમજે? જવા દે ને. લે ક્યાંનો છે તું? અહીંયાનો છું. ચાલ ફૂટ અહીંયાથી. એ આજ પછી જો મારી બેન નું નામ લીધું તો તમારી ખેર નહીં. અને લઈ નીકળ ચાલ. અરે જવા દે ને યાર. આ લમણા લે. અરે જીગા, તું ગામમાં ખોટી ખોટી માથાકૂટ કરે છે યાર તું. મારી બેન નું કોઈ નામ દે ને મારાથી નથી બેઠાતી. અરે એવા કૂતરા તો ભસ્યા કરે યાર, લોકોની હમું ના જોવાનું હોય. ચાલ બેન રાહ જોવી જોઈએ. કાજલ, જો હું તારા બેને લેતો આવ્યો. ભાઈ, સવારની હું તમારી રાહ જોતી હતી, ક્યાં હતા તમે? અરે બેન, શું અરે, કહું? મારી વાત સાંભળ જીગા, ટાઈમ વીતી જાય છે, મુરત જતું રહે છે, તું પેલા બેન જોડે ચાલ રાખડી બંધાઈ દે. સારું ચાલ.
चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी तुम ना हो तो हर दिन आधा हर एक शाम अधूरी कभी मुझसे है बड़ी माँ जैसी तू कभी दोस्त मेरी બેન મને તો રાખડી બાંધી દીધી, મોન્ટુ ને બી બાંધી દેવો રાખડી. હા ભાઈ. જીગા 2 મિનિટ એક કોલ આવું. સારું જા. હેલો. ભાઈ મારી ગિફ્ટ. તારી ગિફ્ટ સાંજે આપીશ બેન. સારું તો હું રસોઈ બનાવી દઉં છું, તમે સારું. આવીને જમી લો. સારું, તું રસોઈ બનાવ, હું ખેતરનું કામ બતાવીને આવું છું. હા ભાઈ. પાણી તો છે નહીં, મારે પાણી ભરવા જવું પડશે કે परियों ની રાની આજે ધરતી પર ક્યાંથી? છોડો ને અરે મારો. ઉભારો 2 મિનિટ વાત તો કરો. શું કામ છે? મારે વાત નથી કરવી, મને છોડો. કેમ? મારે જવું છે, ક્યાં જવું છે? મારે ઘરે જવું છે, છોડો. પણ ઘરે શું કામ છે એટલું બધું જલ્દી? અરે ભાઈ તમે છોડો, તમને ખબર છે હું કોની બહેન છું? અરે તું જેની બી બેન હોય, મારે શું? છોડ ને ભાઈ તું, બસ છોડ. તારા હાથમાં આવેલો શિકાર કદી છૂટતો નથી. મને જવા દો, મારે મોડું થાય છે, ક્યાં જવું છે પણ? મારે જવું છે, છોડો મને. અને 2 મિનિટ વાત કરશો તો શું થશે? ના મારે વાત નથી કરવી. આ થપ્પડ નું પરિણામ તો હવે તું જોઈ લે. છોડ. ક્યાં છોડ મારો જવું છે હાથ. પણ? અલા છોડ મારો હાથ. એ કોણ છે તું અને આ છોકરીની પાછળ કેમ પડ્યો છે? એ મારો શિકાર છે, તું મને સોંપી દે અને તું તારું કામ કર. એ કોણ કોનો શિકાર છે એ તો હમણાં ખબર પડી જશે. ચાલ ઉભો થા, અને આજ પછી જો કોઈ છોકરીની છેડતી કરીને તો તારી ખ્યાલ નહીં. ચાલ જા આજે તો તારો દિવસ હતો એટલે તને છોડી દઉં છું, પણ આનું પરિણામ જોઈ લેજે. જા જા, તારાથી થાય એ કરી લેજે. જા. તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી ઇજ્જત બચાવી. કઈ વાંધો નહીં, એક છોકરીની ઇજ્જત બચાવી એ અમારા ઠાકોરની ફરજ છે. અલ્યા, શું થયું? ચાલુ કેમ નહીં થતું? અલે, અરે યાર, શું થયું છે? પાના બી નથી લાયો યાર, અને રસ્તામાં ક્યાં જવું? અરે યાર, સામે ઘર દેખાય લાગે. આ સામે ઘર દેખાય છે, ત્યાં જઈને પૂછું કે ભાઈ તમારે પાના બાના મળી રહેશે. લે, ચાલ લે. એ સાંભળો છો? ઘરે કોઈ છે? કોણ? ઓહો તમે છો? અરે તમે અહીંયા? અરે હું અહીંયાથી જતો હતો અને મારું બાઈક બગડી ગયું, તો મને અહીંયા ઘર દેખાડું. હું કહું લાય ત્યાં જઈને કઈ પાના બાના મળે તો લઈ આવો અને મારું બાઈક રિપેર કરી આવો. મારા ભાઈની ગાડી છે, પાના હોય તો જોઈ લઉં છું. તમે પાણી બાણી પીશો? ના બસ પાણી નથી પીવું, પાના મળે તો મને ગોતી આપો. સારું તો જોઈને તમને કહું.
લા પાના. થેન્ક યુ હો. પાના તો મળી ગયા. હવે જોઈ લો શું તકલીફ છે. કમ્પ્લીટ થઈ ગયું. લાય હવે ચેક કરું કે ભાઈ ચાલુ થઈ ગયું. મને ગેરેજમાં બતાવવું પડશે. આ ભાઈ એવું આપીને ગયો ને, મારું નવું બાઇક લઈ ગયું. તકલીફ આવી જાય યાર. કેમ બોલાય છે મને અહીંયા? અરે મારે તમારું એક કામ હતું. શું કામ પડ્યું? અરે કામ એવું કે તમે ખરેખર મેં જ્યારથી તમને જોયા ને, તમે મને બહુ જ ગમવા લાગ્યા હો. અને ખરેખર તમારા જેવી છોકરી મેં મારા જીવનમાં ક્યાંય જોઈ નથી. એટલે મારે તમને એક વાત કહેવી છે. બોલો, શું વાત છે? જ્યારથી મેં તમને પહેલી વાર જોયા અને તમારા ઘરે આવ્યો, મને એવું લાગ્યું દિલમાં કઈ કઈ થતું હતું. મને રાત્રે નીંદર નથી આવતી. ગમે ત્યાં જવું બસ તમે 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 દેખાવ છો. એટલે મારે એટલું કહેવું કે તમે મારી જોડે લગ્ન કરશો? એ કોણ છે તું અને કેમ મારી બેન જોડે ઉભો છે? બીજી વાર જો મારી બેન સાથે દેખાયો તો જાનથી મારી નાખીશ તને. અરે સાંભળો તો ખરી. અરે મારી વાતનો જવાબ તો આપતા જાઓ. મારી પાસે કોઈ જવાબ નથી. અરે સાંભળો તો ખરી. કાજલ, તું કાલે કેમ ભાગે? મારી વાતનો જવાબ કેમ ના આવ્યો? હું તમારા સાથે લગ્ન નહીં કરી શકું. તમે મારા કોઈને નથી ઓળખતા. અરે જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો હું મરી જઈશ. અત્યારે આ ચક્કો અત્યારે આત્મહત્યા કરી લઈશ. એવું ના બોલે, એવું બધું ના હોય હવે. જો બકા, મને તારા સિવાય કોઈ ગમતું નથી. રાત દિવસ જ્યાં ત્યાં બસ તું જ દેખાય છે. જો તું મને મળે ને તો હું મરી જઈશ અત્યારે જ. ના એવું કરો. તો બકા તું મારી વાત કેમ નથી સમજતી? હું તારા વગર નહીં જીવી શકું. સારું, ચલો. કાજલ, કાજલ, અરે ઓ કાજલ, અરે ક્યાં ગઈ આ કાજલ? ચિઠ્ઠી? બેન, તું મને મેકીને ક્યાં જતી રહી? એક મમ્મી પપ્પા બી નથી અને એક તારો સહારો હતો અને તું પણ મને મૂકીને જતી રહી. તું ક્યાં ગઈ કાજલ? હા બોલ પિંકેશ. અરે શાંતિ રાખ ને યાર, આખી જિંદગી પાર્ટી તો કરવાની જ છે. અત્યારે તું શાંતિ રાખ. આજે તો મારા ભાઈબંધ જીગાને મારા બેરુને મળવા જવું છે મારે. પછી કોઈક દિવસ કરીશું પાર્ટી. હા, જય માતાજી. જીગા, કેમ તું કશું બોલતું નથી? શું થયું? શું બોલું યાર, બોલવા જેવું કશું રહ્યું જ નથી. કેમ? લે આ ચિઠ્ઠી તું જાતે જ જોઈ લે. જીગા, આ કોઈ મસ્તી તો નથી ને ભાઈ? મસ્તી નથી મારા ભાઈ. કાજલ ખરેખર આપણને મૂકીને જતી રહી છે યાર. તું જાણે યાર. કાજલ, કાજલ, જીગા સાચું બોલ ને યાર. સાચું કહું છું યાર, તો કે હું રડતો આવીશ. જીગા, મારા દોસ્ત, આ વાત સાચી છે? સાચી છે. આ ચિઠ્ઠી એના જ અક્ષર છે. પણ તારી બેન તો આવું કર્યું નથી અને આવું કેમ કર્યું ખબર ના પડી ભાઈ. એ ભાવશે
ભાવસિંહ કોણ છે? એ એનો મને પણ નથી ખબર કે ભાવસિંહ કોણ છે. મેં એકવાર એને મારેલો બી ખરી કે તું મારી બેન જોડે દેખાતો નહીં બીજી વખત, પણ મને શું ખબર હતી કે આવું થશે. પણ તે તો મને આવી કોઈ વાત કોઈ દિવસ કરી જ નથી કે તારો આવો કોઈ ઝઘડો પણ થયો છે ને આવું ચાલુ છે આ તારી બેનનું કઈ. જીગા ખેર તું સાનો રે જીગા, તું રોઈશ નહીં. અરે મારા ભાઈ તું ચિંતા ના કર, હું શું ને તારો ભાઈ. અરે યાર હું શું કરું મને ખબર નથી પડતી યાર. મોન્ટુ જીગા ખબર પડતી. જીગા મારા ભાઈ તું શું કરે છે ભાઈ? હું તારો બેનું નથી. તું મને છોડીને ના જતો ભાઈ. તું ચિંતા ના કરે, હું તારે જોડે જ છું જીગા, તને કઈ નહીં થવા દઉં. હા જીગા તું ચિંતા ના કરીશ, હું તારી જોડે જ છું જીગા. મારા સાથ ના બેનું. છોડતો મારા બેન. તું ચિંતા ના કરીશ મારા બેનું. કાજલ તું અહીંયા શું કરે છે? ઓલો જીગો તારા ઘરવાળાને મારી નાખવા માટે, એને મારવા માટે ગયો છે ત્યાં ગાડી. તું ચાલ મારી સાથે. અરે એ ભાઈ તને કોણે ચક્કુ માર્યું? મારી બેન ક્યાં છે? મારી બેન ક્યાં છે? અરે જીગા ત્યાં શું કરી નાખ્યું જીગા? અરે તેને મારી નાખ્યો. મેં નથી માર્યો. જીગા ભાઈ આ શું કર્યું તમે? મેં નથી માર્યો બેન. અરે મારા દોસ્ત આવું નતું કરવું તારે યાર. ભાઈ આ તમે શું કર્યું? મારા મનગમતા વ્યક્તિને તમે મારી નાખ્યો. ઓ મારે બી જીવીને શું કામ છે? મારે બી નથી જીવવું. અરે બેન આ તે શું કર્યું બેન? જીગા તારા કારણે આજે બે બે લાશો પડી જઈ. તારી મારી આજ પછી કોઈ ભાઈબંધી નહીં. કાજલ એ કાજલ જીગા તે આ શું કર્યું? તારી મારી ભાઈબંધી આજથી છૂટી. એ કાજલ કાજલ બેન તે આ શું કર્યું? આગો જાવ, હાથ ના લગાવતો નારાયણ. તે મારી કાજલને મારી નાખી. તો બેન આવી રીતે મારી બેન મારાથી છૂટી પડી. તમારા બંને હત્યા કેવી રીતે થઈ રહી? હું હજુ બી એ માણસને શોધું છું કે મારા બેનના ઘરવાળાની હત્યા કોણે કરી. મારા આશીર્વાદ છે તમારા બંને અત્યારે તમે મળી જાય. બસ હું બી એ જ રાત જોઉં છું બેન કે અત્યારે જલ્દી મળી જાય. કઈ વાંધો નહીં, આજથી તમારી બેન હું. અરે આ ભાઈને હું ક્યાં શોધીશ? ક્યાં મળશે મને આ ભાઈ? ક્યાંય દેખાતો છે નહીં. અરે રે હવે એને ક્યાં શોધવા જઈશ? જલ્દી મળી જાય ને તો સારું. મારે એને ખાનગી વાત કરવી છે. એ ભાઈ, ઓ ભાઈ, અરે આ ભાઈનું ઘર ક્યાં આગળ આવ્યું? ઘર સામે જ છે. એ સામે જ છે ને? સારું સારું હો બકા. કોઈ ઘરમાં છે ભાઈ? હા બોલો. અરે ભાઈ હું તો તમને ક્યાંની હોતી હતી. શું થયું બેન? અરે આ જો ને તમારા પેલા ભાઈબંધો છે ને તમારા, હા આ તો મારો મિત્ર જ છે મોન્ટુ. અને મારા ભાઈની હત્યા કરી છે. હે? ના હોય બેન, મારો મિત્ર એવું કરી જ ના શકે. અને તમારી જોડે શું સબૂત છે કે મારા મિત્રએ હત્યા કરી છે? ને કોની હત્યા કરી છે? જે તમારી બેનને ભગાડી લઈ ગયો હતો ભાવસિંહભાઈ, એ મારો પોતાનો સગો ભાઈ હતો. અરે બેન અત્યારે મારી પાસે પૈસા નથી, પણ જ્યારે બી પૈસા આવે ને તારા માટે સરસ મજાની ગિફ્ટ સાડી કે ડ્રેસ લાવીશ. બસ કઈ વાંધો નહીં, પેલા તું ફરીથી આવીશ ને મારા ઘરે, તારી આજે શાંતિથી વાંધો નહીં છે. કરીશ. સારું બેન, હું નીકળું, મારે થોડું કામ છે, પછી આવીશ 2 દિવસ પછી. સારું પેલા સાચવીને જજે. શાંતિથી શાંતિથી જજે. જજે. સારું. અરે તારો ભાઈ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ બેન. ઓહો મારા વીર આવ્યો. આયા બેસ બેસ, પાણી લાવો બેસ. રામ રામ જી. રામ રામ. શું ચાલે છે બીજું? શાંતિ? જીજુ બીજું નોકરી બધું ચાલે?
ચાલે રાખે બસ અત્યારે નોકરી ધંધો સારો ચાલે છે હો. તમારે કેવું ચાલે છે? મારે ચાલો છે જીજુ મેં હે ને લગ્ન કરી લીધા બેન ને કહેવાનું બેન બેન એક વાત કરવાની છે હા બોલ ભાઈ છે મામો હા ઇમિડિયેટલી અર્જન્ટલી મારે તાત્કાલિક મેં લગ્ન કરી એક છોકરી મને પસંદ આવી હતી અને અંબરભાઈ એનું ખાનદાન કેવું છે બધા એના પરિવારમાં કેવા બધા બરોબર તો છે ને ખાનદાનમાં એવું છે કે એનો ભાઈ બહુ ખતરનાક છે એવું છે એમ? ગામમાં બહુ એનું મોટું નામ છે પણ મને એ છોકરી ગમી ગઈ હતી બરોબર મને ફોટો તો બધા છોકરીનો કેવું છે આ છોકરી છે હા. અને આ એનો ભાઈ છે હા અને આ છે ને હા. એમનો મિત્ર કઈ છે બરાબર એટલે અને છોકરી બહુ સારી હતી અને અત્યારે હું એને મૂકીને આવ્યો અહીંયા લાવવાની હતી હા. પણ એને થોડુંક એની કોઈ બેનપણીનું કામ હતું ને એટલે ત્યાં જતી રહી. હા તે ભાઈના ભાઈથી હાચમ છે પાછો ભાઈથી તો- તો કશું તારો હું અહીંયા રહું છું એકલો ત્યાં આવું કઈ આના ચિંતા જેવું તો નહીં, તો કઈ વાંધો નહીં અમે એક બહુ એવી જગ્યાએ ગયા ને ત્યારે ભાઈ ત્યાં નહીં પહોંચી શકે તારું હાચમ છે તારું શરીરને તારું ધ્યાન રાખજે સારું તો વાંધો નહીં હું તો કહું બેન ને જણાવી દઉં હા. જેમ કે મારે તમે જણાવવું બહુ જરૂરી છે હા જો તને ના જણાવું તો પછી તને કેવું લાગે ખોટું લાગે કે મને બોલાઈ ગઈ પણ તાત્કાલિક મેં કરે એટલા માટે બરાબર બરોબર એ તે જોયા વગર તે લગ્ન કરી લીધા અને તે કેવું છે કેવું નહીં તારે જોવું જોઈએ ને. અરે મને તો બોલાવો તો કે આ શું છે? અરે જીજુ એમાં અર્જન્ટલી થયું તાત્કાલિક અમે તો મંદિરે જઈ અને કરી લીધા ને કાલે વળી કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કર્યા એટલે હવે તકલીફ જેવું નહીં કઈ ચિંતા ના કરતા આમ તો કોર્ટ મેરેજ કર્યા એટલે કોઈ કશું કરી નહીં કરે પણ પાછળ પછી ઝઘડા ના થાય એવું નહીં ના થાય થાય છોકરી એકદમ રાજી છે એટલે કઈ તકલીફ નહીં થાય તો વાંધો નહીં. સારું ચલો મારે થોડું કામ છે હા. કાલે સવારે પાછું મારું બીજું કામ જવાનું હતું પાછી એકલી છે ત્યાં એટલે મારે બહુ જરૂરી છે હા તો આચવીને જજો હો. એ આવજો હો હા એ રોબો. તો હું જો બરોબર સારું પેલા હો હાથવી જજે પહોંચીને એ આવો અને ચિંતા ના કરતો કોઈ એવું લાગે છે એ હા. ઓ ભાઈ ભાઈ બોલે તમે ગુસ્સામાં કઈ કરી દઈશું આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું તમે આ ડોરું કઈ કરશો નહીં પહેલા ના ભાઈ રહેવા દો કેવી રીતે જવા દઉં? આજે મારી બેન અને તમારા ભાઈનું મોતનું કારણ એ જ છે અને મને દગો પણ આપ્યો છે. એને તો હું જીવતો નહીં જ છોડું. પાછો વળી જા હું પાછો તો નહીં જ વરું. તમને તમારી બેનની સોગન છે પહેલા પાછો વળી જા ભાઈ હું એ તારી બેન જેવી જ છું ને લાય મારી જોડે ગુસ્સો ના કરી આપણે કાનૂની કાર્યવાહી કરીશું અને આપણે એમને જેલ ભેગો કરી નાખીશું સારું બેન. સારું તો પહેલા હું રજા લઉં છું બરોબર જય માતાજી. હા જય માતા. કેમ કરી ભૂલાય કાજલ તને કેમ કરી ભૂલાય આ કાળજે મારા લખ્યા કાજલ નામ. અરે જીકો લાગે છે એને ખબર પડી જઈ છે કે બાપસીની હત્યા મેં જ કરી છે. હું તને જ ખોરતો હતો. અરે બોલ જીગા શું થયું? તું પેલા મને એમ કે તે મારી બેનના ઘરવાળાને કેમ માર્યો? અરે જીગા મેં નથી કોઈને માર્યો. આવું તને કોને કીધું? મારી જોડે સબૂત છે પાક્કા પાયે. અરે આપણા બંનેની ભાઈબંધી કોઈ તોડાવે છે ભાઈ. તું આવું ખોટો અને વિશ્વાસ કરો ના કરીશ. મેં નથી. અરે ભાઈબંધી કોઈ તોડાવતું નથી. અરે જીગા તે મારી જોડે દગો કર્યો છે. જીગા મેં કોઈ દગો નથી કર્યો તારી સાથે. તું મારો દોસ્ત છે, તું મારો ભેરું છે. દોસ્ત નહીં, તું દોસ્તના નામે કલંક છે. અરે ના જીગા તું પારકાની વાતો મારીને તું મારી ભાઈબંધી તોડે છે. મેં મારી નજરે જોયું છે કે તે એના પેટમાં 4 ઘા માર્યા. અરે જીગા અરે નજરે જોયેલું પણ ઘણી વાર જૂઠું હોય છે મારા ભાઈ. નજરે જોયેલું જૂઠું હા છે. યાર. આ જો તે કેમ આવું કર્યું મારી જોડે? દેખ જીગા હું તારી બેનને બહુ પ્રેમ કરતો હતો અને એ ભાવસિંગે એને પ્રેમની જાળમાં ફસાઈ. ચલો મામા વિડીયો બનાવીએ. અરે ભાણા બનાવીએ ચાલ ત્યાં જો અસલ શૂટિંગ આવ્યું હોય ત્યાં બનાવીએ ચાલ. કાજલ સાથે મારા લગ્ન કરવાના હતા અને આ ભાવસિંગે કાજલ સાથે લગ્ન કરવાનું વિચાર્યું. ભાવસિંગ હવે તું હાથમાં આવ્યો છે. એનો મતલબ જીગાએ તો કીધું તું કે ભાવસિંગ હું તને મારી નાખીશ, મર્ડર તો હું કરીશ અને નામ જીગાનું આવશે.
મામા હું તાંગાડી શૂટિંગ ઉતારીને આવું હો. સારું ભાણા જા તું ઉતારતા ત્યાં સુધી હું અહીંયા જોયેલું બધું કેવું છે. અરે ભાવસિંહ, અરે મોન્ટુભાઈ તમે કેવું છે કામ? બસ મજામાં. કાજલ સાથે લગ્ન કરી લીધા નહીં બેન? હા મોન્ટુભાઈ કરી લીધા હો. કશો વાંધો નહીં, હું જીગાને સમજાવીશ અને તમારું સમાધાન કરાવી દઈશ. થેન્ક યુ હો મોન્ટુભાઈ. કઈ વાંધો નહીં, સમાધાન તો કરાવવું તો પડશે જ ને મારે. એ મને નતું ગમતું અને એની સાથે લગ્ન કર્યા એ પણ મને ના ફાવ્યું અને બસ એ જ રાખીને મેં એનું મર્ડર કર્યું અને ઇન્જામ તારી પર નાખી દીધો. જીગા, તને પ્રેમનો મતલબ ખબર છે? પ્રેમ એટલે ત્યાગ, બલિદાન, અને તે પ્રેમમાં કતલ કરી નાખ્યું. અરે તે મને કીધું હોત ને કે તું મારી બેનને પ્રેમ કરે છે તો હું પ્રેમથી મારી બેનનો હાથ તને સોંપી દઈશ. સોરી જીગા, મને માફ કરી દે. સોરી કહેવાથી મારી બેન પાછી નથી આવવાની. મને ગુસ્સો ચડે એ પેલા અહીંથી જતો રહે ને કે હું તારું મર્ડર કરી નાખીશ. જતો રહે અહીંયાથી, ચલ. મારો બાળપણનો ભેડું, મારો જીગરજાન, મારો જીગો મારાથી જુદા થઈ ગયો. પણ મને એ ખબર નથી પડતી કે મારો આ વિડીયો બતાવી કોને જીગાને. આ રોનક એના જોડે કામ કરે છે અને રોનક એના ઘરની નીચે જ હોય છે. એના ઘરની બહાર એનું આવચણ જવતણ એને જ ખબર પડી જોઈએ રોનકને જ, કારણ કે કોણ આવ્યું હતું ને કોણ જીતું. અરે મારે રોનકને જ પૂછવું પડશે. એ જ મને કહે છે કે એના ઘેર કોણ આવ્યું હતું, કારણ કે જીગો તો એની બેનની હત્યા થયા પછી તો જીગો ઘરની બહાર પણ નથી નીકળતો. હવે તો હાસી હકીકત રોનક જ બતાવી શકે. ચાલો રોનકની પાસે જાઉં. અરે આયરો રોનક. અરે રોનક, આ રાત્રે પણ શું કામ કરે છે યાર? અમારા જીગા શેઠ આખો દાડો કામ કરાવે છે. અરે કઈ નહીં યાર. અચ્છા ચલ, આ દિવાળીએ હું તને શું લઈ આલું? ફટાકડા લઈ આવો. અરે ટેટા કશો વાંધો નહીં. ફટાકડા તું તને લઈ આલી, પણ એક વાત મારે તને પૂછવી છે. પૂછું? જીગો તો બહાર નીકળતો નથી એની બેનની હત્યા થયા પછી તો. અહીંયા કોણ અને કોણ આવી જાય છે એ તને ખબર છે? અરે કાલે એક બેન આવી ગયા હતા મોબાઈલ લઈ. કઈ વાંધો નહીં, પણ તું એમને ઓળખે છે? ના મોન્ટુ કાકા, હું જોઉં તો ઓળખી જઉં. એવું છે? કઈ વાંધો નહીં, તારે ગમે ત્યારે પણ તું એ બેનને જોયું તો મને તરત જ ફોન કરજે. મારો નંબર છે? ના. કઈ વાંધો નહીં, હું તને મારો નંબર આલી દઈશ. હા સર. જો મોન્ટુ કાકા, પેલા બેન મારા શેઠના ઘરે આવ્યા હતા. એટલે પાકી ખાતરી છે કે બેન જ તારા શેઠના ઘેર આવ્યા હતા? હા એ જ છે. ઉભા રહેજો બેન. તો પેલો જ છે મારા ભાઈની હત્યા કરી હતી, એ જ છે. હું તને આજે છોડીશ જ નહીં. કે મારા ભાઈની હત્યા કરી હતી, બોલ. છોડ. હા, મેં હત્યા કરી તમારા ભાઈની. એ ભાવસિંગે હું જેને પ્રેમ કરતો હતો કાજલને, એને ફસાવી અને આમ હું ના જોઈ શક્યો. એટલા માટે મેં તમારા ભાઈની હત્યા કરી દીધી. નારા થા તો હું છોડીશ જ નહીં. છોડ. તું પણ જીવતી રહે ત્યારે તું કોઈને કહીશ દે. તું પણ તારા ભાઈ જોડે જા. હવે ઉપર જઈને પોતાના ભાઈ જોડે ઘરગથ્થા રમજે, સમજી? દાદા નાના તો તારું તો કદી હારું નહીં થાય. હજુ પણ તારામાં જીવ છે. એ ભાઈ બોલ ઉપર ઘરગથ્થા રમશે, સમજી? આ મોન્ટુ કાકાએ તો પેલા બેનને મારી નાખ્યા. જીગા શેઠ, જીગા શેઠ, જીગા શેઠ, જીગા શેઠ. રોનક, શું થયું બેટા? મોન્ટુ કાકાએ પેલા બેનને મારી નાખ્યા. કયા બેન? કાલે આયા હતા એ. સંગી બેનને મારી નાખે. હવે તો મોન્ટુને નહીં જ છોડું. મોન્ટુ! જીગો, આજે તો હું તને નહીં જ છોડું મોન્ટુ. તો હું તને નહીં જ છોડું.
એ પણ આટલી બધી બૂમો સાની પાડે છે અને શું થયું છે? તારા કારણે મારી બેન મરી અને મારી માનીતી બેન ને બી તે મારી નાખી. આજે તો તને નહીં જ છોડું. એ! જીગા, ના જીગા, હું તારો બાળપણનો મિત્ર છું જીગા, મને ના મારતો જીગા. બાળપણનો મિત્ર હોત ને તો તે આટલી બધી હત્યાઓ ના કરી હોત અને મને કીધું હોત ને તો હું પ્રેમથી મારી બેનનો હાથ હાથમાં મારા આપી દેત. ના જીગા, મને ના મારી જીગા, મને ના મારી જીગા. તું જીવવા લાયક જ નથી, તારે મરવું જ પડશે. હવે મારી બેનની આત્માને શાંતિ મળશે કે એનો ભાઈ એનો ગુનેગાર નતો. એનો જે ગુનેગાર હતો એને તો મેં પતાઈ દીધો. મારી વાલી બેન, તારો ભાઈ તારા વિના એકદમ એકલો છે, એકદમ એકલો.